આફ્ટરનૂન બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધા નવા વ્લોગ વિડીયોની સાથે અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો અત્યારે વ્લોગ ચાલુ કર્યો હોય ઈશ્વરિયા જાય આપણે બાને તેડવા અને ચૂલીને એવું થોડુંક દેવાનું હતું તો એ બધું દેવાને એવું જાય. અને આ વ્લોગ તમને આવતો હોય છે કાલે એટલે આ વ્લોગ તમે જેથી જોતા હશો તેથી આપણી યુટ્યુબ ચેનલ આ ચાલુ થઈ અને બીજો દિવસ થઈ ગયો છે. અને આજની તારીખ એટલે કે 20/1/2026 દિવસે આપણું યુટ્યુબ ચેનલ ચાલુ થઈ ગઈ છે. અને 17/1/2026 દિવસે આપણું યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ ગયું હતું. થોડાક પછી 2 દિવસ આપણે જવા દીધું અને પછી 48 કલાકનું કંઈક આવ્યું હતું કે 48 કલાક પછી તમે ટ્રાય કરજો. તો આપણે 48 કલાક પછી આજે ટ્રાય કરી હતી. સવારમાં ચાલુ થઈ ગયું હતું અને સવારમાં એક જગ્યાએ હું પ્રસંગમાં હતો એટલે કે બ્લોગ નહોતો ઉતાર્યો. તો હાલો હવે જાય ફટાફટ અને આપણી યુટ્યુબ ચેનલ ચાલુ થઈ ગઈ છે. અને જ્યારે આપણી બંધ થઈ હતી ને હમણાં 2 દિવસ થયા, મેં એમ કીધું હતું ને ઘણા એવા લોકો હોય ને કે આપણું ન સારું જોઈ શકતા, તો મેં એને એમ કીધું હતું કે મારી યુટ્યુબ ચેનલ બંધ થઈ ગઈ છે. કંઈ કે સારું થયું બંધ થઈ ગઈ ને આમ તેમને. હું એનું નામ તો નથી લેતો પણ એ સમજી જાય છે એટલામાં કે કોને હું કહેવા માગું નહીં. તો તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો ફટાફટ જાય અને ઠંડી એ છે તો ફટાફટ બાને તેડીને પછી આપણે વૈયાવી પાછા રામો. તો ફાઇનલી મિત્રો અત્યારે પૂગી ગયા ઈશ્વરિયા અને અહીંયા કોણ ખ્યાતિ. હવે કેટલા દિના મહેમાન? 12 દિવસ 11 દિવસ જ 12 દી તો પૂરા થવા આવશે હમણાં. કા 11 દિવસના મહેમાન બરોબર કામ કરે છે. લહણીઓ બનાવે લહણીઓ. અને આપણને એક વાતની એ ખુશી છે કે આપણી યુટ્યુબ આઈડી પાછી આવી ગઈ છે. ના જગમલ રહી અમારા એ થોડીક ફરવા વહી ગઈ હતી. અને ખુશ્બુ શું છે આમ કરતો એ શું કરે? એ લગ્નનો વ્લોગ આવે ને તો એ વસ્તુ દેખાડવાની. અહીંયા કોઈક મહેમાન હોતા હોય અંદર. અહીંયા આપણા માળી ઘણા દિવસ પછી આપણા વ્લોગમાં આવ્યા. શું હાલે માળી? જલસા દીકરીને કીધા સારું જોઈ તો પછી માળી તેડવા આવ્યા છીએ આપણે. આ કોનું? આ લેસન અધૂરું કોનું છે? આ આમને મૂક દેવાનું. એટલે તારે લેસન નથી કરવાનું, નીકળે. લેસન ન કરવાનું હોય. હા જો અને હું કહેવાય જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. તો નહીં તમે ફટાફટ કોમેન્ટમાં જણાવી દો. અને તમે શું કહો છો નહીં? અમે તો આને ફટાકડા કહી बम बम्ब, इसको बोलते बम्ब. ऐसे ऐसे फोड़ने का होता है, बहुत मज़ा आता है. તો આ બીજું પેન્સલ આપણે ખ્યાતિબેને કાઢી નાખ્યું હે. જો હાઈ ક્લાસ આવું કંઈક પહેરવાનું આવે હાથમાં. આવી રીતના આવે પણ આમાં એક મિસ્ટેક થઈ ગઈ સમજા. આમાં દેવાની હોય 2 દોરી અને દઈ દીધી એણે 1 જ દોરી. આખા એમાં બેયની 1 જ દોરી અને આમાં તોડી નહીં તૂટેલું જ આવ્યું હતું. જો અહીંથી ક્યાંકથી એક કડી નીકળેલી આવી હતી આખું. આ એક કડી અત્યારે ફિટ કરી, આખી કડી નીકળેલી આવી હતી. બોલો આ ઓનલાઈન હોય એટલે આવવાના કાં જોઈ લ્યો. તો કોઈને ઓર્ડર કરાવવો હોય તો મેં લિંક નહીં મોકલી સાથે ગોતી દેજો. હા એમ. અને ઓનલાઈન ન કરતા પહેલી વાત તો એ. શું કેવું તમારું? જો ઓનલાઈનમાં આવું જ થાય. 1 જ દોરી આવી. હવે આમાં કરવાનું શું અમારે? આમ ગાંઠું મારવાની, બાકી બીજું જ કાંઈ ન થાય. જો આવી રીતના હોય એટલે ઓનલાઈન કોઈ ન મગાવતા. શું કેવું? બીજું કાંઈ નહીં. ગુંદરથી ચોટા દઉં બીજું કઈ કીકથી તૂટી ગયું. ચોટી જાય હા. એવી કીકથી એક ટીપું મૂકી દે એટલે જો 2 વસ્તુ તૂટેલી એવી, એક આખી હાઈર અને એક આ નાની એવી રેડી. એટલે હે ને મહેરબાની કરીને કોઈ ઓનલાઈન ન મગાવતા કાંઈ. મગાવવું હોય ને
તો કંઈક સારી વસ્તુ હોય ને બહુ મોંઘી ન આવે ને એવું મગાવજો. આવું બધું તો છે ને આપણે દુકાનેથી ને જ લેવાય, બાકી ઓનલાઈનના કાંઈ ફંદા ન કરાય. આ તો હવે મગાવી લીધું તો શું કરવાનું, હવે દુઃખ થાય છે પણ શું કરવું, શું કેવું? નહીં, દુઃખ નથી થતું. ઓનલાઈન સસ્તું પડે, ઓનલાઈન જ લેવાય. થોડુંક તૂટેલું હોય ને તો આપણે હરખું કરી નખાઈ કરે. ये हम पैसे की बचत कर रहे हैं क्या? और ये हमारा जगमल राय मोबाइल में देख रहा है, देखो चला क्यों मोबाइल में जो है બોક્સના જ પૈસા લીધા લાગે. એવું જ લાગે. બોક્સ તો સારું આપ્યું અને આ બબલના એ જીવડું નીચે જીવડું એ રહી ગયું જીવડું ભી પડી ગઈ બિચાર કે ભાગો ભાગો. તો અહીંયા ધબધો ધબી બોલે છે. કલાક પહેલી એક સિલાઈ ખોલ આવી જો આવી બાકાજી की बोले हैं હા हाँ जो मैं વિડિયો ઉતારો અમને નો મજા આવે. એમને નો મજા આવે કેમ? એમ નહીં કેમ ખુશી એમ નહીં એવું કે અમને ના મજા આવે. આકલી મોકો જાય તો બાને મૂકો YouTube ઉપર. વાહ વાહ लगदे मनु सोनी दे नखरे सोने लगदे पास जो તો ફાઇનલી મિત્રો હાઈ ક્લાસ મસ્તીનો ડિસ્કો કરી લીધો. થાકીને ત્યાં થઈ ગયા હે. 1 કલાક એમાં વાતું હોત કરી લીધી અને પછી વિડિયો ઉતારે. હાલો જમી લઈ ફટાફટ થોડુંક ભોજન કરી લઈ. જો દહીંની તીખારી ને આપણા મીનાબેન ભાખરી બનાવે છે. તો કંઈક લસણીઓ બનવાનો હતો ને આમાં. આમાં જો હા મજા આવે મને દહીંની તીખારી નહીં ભાવે. એ એટલે એ કોને કહેશ તું? તને હે તને કહી એટલે કહી દેજો ને શાંતિ રાખે આને. હું તને કહું પછી હું શાંતિ રાખજે તું. એ શાંતિ રાખજો તું. હા એમ કહી દેવાનું એમ. અલે નીકળ બહાર નીકળ. અલે જમવાનું હે તો બે જાણ અમે પેલા રોટલી ગણ પછી જમવા બે હજે. રોટલી મત
એ હાલો બેહી જાય અલે જગમલ રાય તાર બેહવાનું જમવા દૂધુ હાલો ભાગી રામો ટાઈટ હે ક્લાસ અલે ઠેલો મૂક્યા ઘડાને ખબર નથી પડતી હાલો આવજો બેન તારા લગ્નમાં નહીં આવું તે આમંત્રણ નથી દીધું ખ્યાતિના એકના લગ્નમાં આવીશ હા અડધો થઈને આવજો અડધો ફાડી દીધો એવું હા હા નીકળ તારે ઘર નથી આવતો મારે ફ્રેન્ડ ઘરે આવું નીકળ ના ના એમ નહીં કહેવાનું નીકળ એમ લઈ કાળી કૂતરી નીકળ બારી મારે ફ્રેન્ડ ઘરમાં નહીં આવતી હાલ ભાગ ફાઇનલી મિત્રો આ બ્લોગને આપણે એને એન્ડ કરીએ છીએ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો બધાને મળીએ નવા બ્લોગ વિડીયોની સાથે બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ